હોય ગયો તો રે શેડ મોડો મોડો ખીસમ નાખલા તમે પાછા પણ આમ બેહીએ તો ફૂલ પવન આવે બાકી જ્યાં હોલમાં બેહીએ ને એટલે અમારે એમ જ થાય કે આપણે કાક વોટર પાર્કમાં કે જઈએ કે દરિયામાં જઈએ ને કેવો મસ્તી લાગતો તો જો કે આ સીતારામ જય વચરાજ કે હવે મજામાં ગુડ મોર્નિંગ સુપ્રભાત અટાણે ને અમારું હવાર થેગું અને હું અગાહી ઉપર હે ને પેલા અગાહી ઉપર મેં લુગડા ધોવે પછી પાછી રૂમમાં આવી ઉપર ટૂંકમાં હેઠે ને પછી ત્યાં હંજવારી પોતાને કર્યા હમું કર્યું પછી પગથિયામાં પોતા મારતી હોય ને વેઠે આવી વેઠે રાંધવાનું હે પોતા કરવાનું હે પેલા પોતા કરા કે રાંધાય એવું થાય આમાં જોતા હવે એવી ધૂળ આવે હમણાં તો કઈ જણી કામ આખા ધૂળમાં લગભગ દેખાય જ નહીં જો આ બહુ લુવાતું ન હોય ને કાયમ પછી લુવું વરે કેટલું આમાં જો કાયમ ને કાયમ ઉભા રહીએ તો આપણું ભેગું જ ન થાય નાની નાના ઘોડાના ફોટાનું તો કઈક કર કેવો મસ્તી લાગતો હતો જો કે આ ફોટો હતો તમને ખબર હોય તો પેલા અગાઉ જોયા અહીંયા હા જોયા જોઈ ને ફોટો ઘોડાનો હા એ કરી ફોટો સોટે જાય ફોટામાં કામ હે ખબર હે કે ઓલું લોક નીકળે છે લગભગ એક ગુંદર કે હોતો અને લોય તો એટલે ફેવિકિક થી તો સોટાડ્યું પણ નો સોઈટો નો સાઈડ કે લોખંડ હોય નો સોટે ને લાકડામાં લાકડું હોય તો સોટે જાય તો એટલે આમાં હે ને તો કામ કરી ફેવિકોલ આવે ને ગ્લુ થી ચોટાડવું પડે ઓય કે દુકાને લઈ જવું પડે દવાખાને ના નકર પછી ને બોલ પી લે દેવા બીજું કઈ થાય નહીં એટલે ટૂંકમાં બોલ પી લે દઈએ ને આ ફોટો છે નવો આકડિયો આ ફોટો છે જો આ આકડિયો છે ને ખરેખર આપણે એ થાય કે પણ આ અંદર થી ઓલા હે આમાંથી એરા ઓલા અંદર આવે ને કુટા આમાં અંદર જો નાખ દેવાના હોય અનિલ એ ભીંડા ટમેટા ખાવા હે ભીંડા ટમેટા ખાવા કે પછી ગલકા ખાવા થોડી મજા આવે કરીને તું કે થોડી જે ભાવે કરા કોણ ગલકા તો હા મન તો ગલકા બહુ ભાવે હા તો ઈ જ કરે ને ના થોડી ભીંડા ભાવતા એવું નથી કે ભીંડા કરના હે કાઈ આપણે ગમે બધું હાલે મને તો ગમે ઓહો વાહ એવો તો તું સીધો બહુ હે મને ખબર હે તો એ તો કેરી તો સેલી સીઝન હે એ તો લેવી હોય ને અટાણ તો જો કે અજેણ કેરી મન છે એટલે એવું ન ખવાય ખરેખર છાટા પડે જાય ને પછી કેરી ન ખવાય બહુ આ રીયો જો માંદા પડીએ પછી ખરાબ હોય આજી હે ને ઘરમાં હોય ખાઈ જવાય લેવા આનું તો કીક કર અને મોરે કે નહીં કે બહાર ને છાટા પડ્યા આપણે પોરમાં તો પોરમાં ઈ તો એક બે વાર તમે થેગો હા એક બે વાર મેં તા થેગો પોરમાં પણ વાંધો ને પણ તા એવો હાજુ કઈ નતા એવો ઝીણા મોટા છાટા પલરેતા જાય ને કેરી હા એ શાક વઘાર નાખા શાક વઘારે ને પછી હે ને હેઠે પોતા કર નાખા હા પછી લોટલા રીએ ખાલી લોટલા ખાવા હોય લોટલી નથી ખાવી હે હા રોટલા ને રોટલી ખાવી હા મારે લોટલી ખાવી રોટલી નથી ખાવી લોટલો ખાવો હું તો બોલાવી જ બોલી હને એ સ્પેશિયલી ક્યાં કેવાય જીભ નો વર હા પછી જીભ વાળી બહુ અઘરી છે એટલે જે પહેલેથી બોલતા હોય ને એ જ બોલે માલ દે એવડો હે માલ દે એવડો મારથી કઈ બોલતો હે તો ઈ કે લોટલો ખાવો લોટલી ખાવી કોઈ દી હરખું નહીં બોલ્યો હા શું કા બાકી તો જો વાતું થાય ખાલી દેવતા મને મજા નહોતી હતી સારું છે કોઈ ટેન્શન બેન્શન હે નહીં ટૂંકમાં હાવ રેડી થઈ ગયું એખાદું દવા ચાલુ રાખીએ એટલે હાવ રેડી થઈ ગઈ હા અને એવો મારે હે ને સાહિત્ય કાલે કરી હતી એટલે સાહાજ કરવાની હે ની રસ ખાવાનું કાઢવું ના એ વાત નહીં કાયમ પછી હે ને શરદી નો કફ ની જીવન રે પાછું કામ થાય ખબર અહીં ટૂંકમાં અણખી પડે છે ખાય અને ઢાકલું એવું થઈ જાય વરસાદ જેવું કાશ કે વરસાદ આવે હું તો મેડી ઉપર જ વઈ જાઉં નાવા અરે એવી મજા આવે પહેલી બારિશ में લાવવાની પહેલી બારિશ અરાયું નોય ને એ વયું છે બધા કહેતા હોય એવું કે ફોડક્યું નોય આ ટૂંકમાં ઉનાળો આખો ગોય ને પણ વાવણીયું થઈ જાય ને ખેડૂત ને વાટ જોઈને બેઠા અહીં બિચારા ન કરે લગભગ 50% વાવણીયું થઈ ગયું પણ તો ઓરવલ ને હોય ને અગાવ એ કર્યું હોય બધું બાકી એવું છે ને હાવ ખાસ એટલે ખાસ મેની જરૂર છે બિચારા ફુવારા ફેરાય છે ઈ માંડવી વેલ્યુ આવે ઓરવલ દી આવે હા તાર તા હાઈતમ ઉપર ઓરા હોય નકર કાં થયો મહિનો દી રહ્યો ઈ તો બહુ બહાર થી આવે 2 મહિના રહ્યા હાઈતમ ઉપર હોય ને તો બહાર થી આવે બહુ હવે તો 2 મહિના રહ્યા હાઈતમ માટે 9મા મહિનામાં હે ને કે ચાલુ થાતા બાકી તો નકર તો દર વખતે 8મા મહિના આજુ ખરા વરસાદ ને કામ થાય ને હા જી થાય ભગવાન જી કરે હા વેપારી એની ઉમ્મીદ લઈને આવતા હોય ને ખેડૂત ની એની ઉમ્મીદ હોય ને હા ખેડૂત ની વરસમાં બે પાક હોય બેયની જરૂર તો હે કામ જરૂર બેયની સામે આપડી કઈ નો કે આવે તો ઠીક નો આવે તો ઠીક મેરો તો જો કે દર વખતે થવાનો હે તો ખેડૂત ની પાક થઈ જાય બિસાડાવની 2 વરસ 2 મોહેમ હોય કામ ધાણા જીરું હોય કાતો માંડવી હોય 2 મોહેમ થાય પછી તો ઈ તો બાજરા ને ઘઉં વાવે તો પાછી વાયુમાં અમુક ને પાણી ન રહેતા ઈ પ્રોબ્લેમ એવું બધે એવું ન હોય કે બધે પાણી રહેતું હોય અમુક વાયુ પાણી ન હોય તકલીફ ન્યા નડે ન કરતા મોહેમ થાય વાંધો ન આવે 3 ઉનાળું યારું ને સુમાહુ 3 પીત થાય પણ એ આવે નો આવે આપણે કી ખબર પડે આજુ ખરા મેરામાં લગભગ નહીં વાંધો આવે એનું કારણ છે 9મા મહિનામાં હે
એટલે વરસાદ લગભગ ઓછો હોય પણ સાટા પછી હરવડા હોય હા 9મા મહિનામાં હે હરવડા હોય. હરવડા અહીંયા પછી. હા જો કે ઓલે ખરે ખબર આનંદ મેળામાં તો બગાડ્યું હતું. આનંદ મેળા સેટ સુધી પણ આનંદ મેળો તમે થવાનો બધા એ પછી આનંદ મેળા ને કેટલા એન્ડ માં થયો હતો. પણ તમે તારે ખબર એટલે માછલી ઘર ને ઈ તમે બધા એ કયો હે પણ નોરતા તો હાઈતમ પછી જ હોય તોય નોરતામાં મેં હોય ઈ એવું કરે ન કરી એવું પેલા મેં થાતું નહીં ન કરી મોસમ વગર મેં થાય. પણ અનિલ જો નોરતા 9મા મહિનામાં કે 10મા મહિનામાં હોય હા તો મેતા થાય જ હા મેત થાતો એવું નહીં. કમેન્ટ કરી દીજો પેલા જે ઋતુ છે કે ને સાસુ બોલો કમેન્ટ કઈ આ યુકે જેવું થયું એમ. હા હાસી વાત છે. હારો તો જલ્દી જમવાનું બનાવો વાતું નહીં ડૂકે આપણે. હજે કઈ એવો 11 જ થયા ભૂખ લાગી પછી કઈ રેવાતું ન હોય. ઓર હજે તાંગડીયાની નાસ્તો હા કર્યો તોય કઈ અનિલ મારે કઈ પોસાહ કાથું ને એક જ આ બે હાથ છે એક ને બે હે. હાસી વાત હાલો આંગળી રાંધેલા હોય એમ. હા હાલો હવે આવું વાતાવરણ હોય ને તો મજા આવે કે કેમ પવન આવે એટલે નહીં બહારથી આમ હાવ ઢાકલું હે ઠંડો પવન આવે ને હાવ ઠંડો પવન આવે નકર તો ઉભોય ન ગમે. ખરેખર અમારે રહોડામાં એવું છે અમારે રહોડામાં એવું છે કે રહોડામાં બેહીએ ને તો ફૂલ પવન આવે બાકી જ્યાં હોલમાં બેહીએ ને એટલે અમારે એના સિસ્ટમ આ કાઢ નાખી પાઈટ ના સોફા રાખી દેવા આ બધું વાં જવા દેવું ઉતમો કરી નાખું કે તો થાય ત્યાં રહોડું બનાવી દેવું ત્યાં રખોડું બનાવી નાખું પણ આ રખોડામાં એવો પવન આવે ને વાત પૂછો આ લંબાવીએ ને તો આપણે નીંદર આવી જાય એવો ટાઢો પવન આવતો હોય. સાચી વાત નાની તો જો હું કહે ને આજ ભૂખ લાગી ને થોડી બીજું બધું કામ ફંચવારી પોતાને પછી કરી પેલા શાક વગર લીધું રોટલા કરી લીધા રોટલા કરે પાપડ હેકવા જો મારી મમ્મી પાપડ હે ને આ ક્યારે ઘઉંના લોટના એટલે પાપડ કેટલી જાતના બને બાજરાના લોટના બાજરાના ઘઉંના અડદના દોનિયાના બને એટલે આપણી અનિલ નામે નો આવડતા એટલા પાપડ બનતા હોય બાકી આવા મોસમમાં હાસી વાત છે પકોડા હે ભજીયા હે ગરમ વસ્તુ ને રોટલા શાક આવા તો પણ અટાણે તો જો કે ઠંડુ હે અને થોડોક ટાઈમમાં વરસાદ પણ ઉનાળામાં નો મજા આવે જો સુમાખો આવીએ ને તારે બધું ભજીયા ને એવું બધું મજા આવે. અરે ભજીયા ને એવું ગરમ એમાં હમણાં વાવણીઓ થાય ત્યારે પેલું કામ માલપુડા ખાવાની એવી મજા આવે. માલપુડા ની દાળ હોય ને આપણે એમ થાય ખાધા જ રાખીએ બહુ ભાવે. અને હમણાં એવો અમારે ગિરનાર ચડવા જાવું મેં આવે જાય તો વેલેરું જુનાગઢ જાવું કેતા ને એટલે મેં આવે પછી મહિને દી જાઉં એનું કારણ છે કે લીલુંછમ ડુંગર થઈ જાય મસ્ત લોકેશન હોય ઠંડો પવન આવતો હોય વાદળા હાવ આપણે એ પેલા તને જઈશું કે હા એ તો પછી જીવો હકમ વગર કઈ થાતું ને હકમ થાય જાય બાકી જાવું એ ફાઈનલ છે. કેટલીક વાર છે બસ ખાલી એક લોટલો બાકી હે અનિલામાં ગેસમાં પડાતું તને શાક સડી હતા ખાય હું કઈ લોટલા રોગા ખવા હે લુખા હજે તા શાક સડે જાય ને તો પછી એ જ મારો લોટલો જ મોટો કર્યો હતી એવડો હાજો ઘર નાખ્યો તાબડી છો એ હારું મોટા લોટલા કઈ અનિલ આપડામાં તા પહેલેથી મોટા લોટલા બહુ સારા ઉફે જાય છે ને થોડું આ લોટલો મારો અનિલો હારે ને જો કડકડીયો ભાવે એવા હાડો કે કડકડીયો મને બહુ ભાવે શાક સડે ગલકાન છે અમારા અનિલ ની રસાવાળું ભાવે ને કોરું મોરું કરાય પણ ગલકા ઓછા ભાવે બોરે ખાવ વધારે ને ન કરે સુરેન બહુ મજા આવે મને તો જોકે પણ ભાવે તો સુરાઈ જાય તો કઈ ખબર ન પડે બાકી નથી ભાવતા મને તો બહુ ભાવે ખોટું બોલું ગલકાન છે ગલકા તુરિયા ગવાર એવું બધું બહુ ભાવે રીંગણા ને એવું ન ભાવે સાચી વાત ને હા શાક સાજો બાકી બનાવ્યો હતી એકદમ ઘટ રસાવાળો ને ઘટ રસાવાળો કરા ને ગલકાન છે મસ્ત થાય ને આ પાપડ હવાઈ જાય જોઈજે તો ટાઢોળા જેવું ઢાકલું થયું હાવ તો પંખો બંધ કર દે ને અલે અનિલ ગલકા વધારે દેવા એટલું ખાઈ જ જવાનું છે ફરજિયાત એટલું તો ખવાય જ જાય હજે હું આપી ભૂખ જ એવી લાગે હટા હજે હું આપી આ કે આપણે વેલા ભૂખ લાગી ગઈ હવે નાસ્તો કાઈ જાણી ખબર નહીં હજે 11 જ વાગી ગયો હજે તો ગાંઠિયા ને આપણે ખાધા હતા નાસ્તામાં ગાંઠિયા ખાડલી ખારી હજે નાસ્તો કર્યો દવા પીધી શરદીની હા ભીખા પેટની પીધી ભીખા પેટની એ ભરે પેટની આંગળી પીવાની છે એ ખાઈ લઈએ ને પછી સાચી વાત ને હા સી વાત છે સાય મસ્તી થાય ઘાટી એકદમ જો એ મસ્તી થાય ચાલો એમ બધે બપોર ચાલો તો અમે ખાઈ લઈએ બપોરે તો કરી લીધા જો 12 વાગ્યા બપોરા કરી લીધા 12 જ થઈ ગયા ફટવારી કાઢ્યું પોતા કર્યા ને મારે ખાલી ઠામ બાકી છે ઠામ કરે ને પછી થોડીક વાર પોરો ખાવો પોરો ખાઈને તમે રૂંઢે ઉઠે ને થોડીક વાર અટાણ હોઈ જાય હું હોય ને પછી જાય ઠીક છે થોડોક આરામ કરીએ ને તડકો જો ને બહાર ધૂમ તડકો હે હાવ ન કરતા
કામ આપણે કઈ એટલા ઉઠાડા ન હોય મોડા એટલે કે કામ હોય પણ તડકો હોય ધૂમ એટલે એવું કે બધું કામ થઈ ગયું લુવાઈ ગયા રંધાઈ ગયું ખવાઈ ગયું કપડા ધોવાઈ ગયા પોતા હાજરી બધું 12 વાગ્યા ને તાતા થઈ ગયા તો એ હમણાં થોડીક વારમાં ઠામ કરી નાખે ઠામ કરે ને પછી હે ને ઘડીક આરામ કરીએ નાઈ ધોવે ને જરીક અટાણે હે ને હાવ એમ જ થાય કે આપણે કાંઈક વોટર પાર્કમાં કે જઈએ કાં દરિયામાં જઈએ નાવાની મજા આવે પણ જો કે કાંઈ નવાય નહીં કેર ફુવાર ચાલુ કરે ટાઈ લેવાય તો જાજુ બધું કામ થઈ ગયું ને એવું તો થોડીક વારમાં આરામ કરીએ ને પાછા રૂંઢે મળીએ ગુડ ઇવનિંગ અટાણ થઈ ગયા રૂંઢા હા અમારે જવાનું છે ગામમાં હં. એટલે રૂંઢામાં એટલે કેટલા વાગ્યા ખબર અનિલ કેટલા 4-5 થઈ ગયો 100 થઈ ગયો અનિલ આજે સો થઈ ગયા? અનિલ રે ને edit મારે એડિટ કરવાનું છે ને જાતું જ નથી મારાથી અટણ ટૂંકમાં છે ને એડિટ તો હોય જ એક દી તો કોરો નથી જતો ના કોઈ દી. પછી એનું કારણ છે કે કોઈ દી લગભગ કોરો નથી દીધો પછી એડિટિંગ કરે ને હું ગયો તો રે શેર મોડો મોડો ખિસ્સામાં નાખી તમે પાસ હા હવે અમારે જો આંગળી જાઉં ગામમાં મમ્મી હમણાં થોડીક વારમાં આવી જાય જાજુ બધું કામ થઈ ગયું ને નેવરાય વેલા થઈ ગયા સાચી વાત ને સાચી વાત છે હા અમારે હમણાં ટીવી જોવા ને કીધું વારું નથી હા જો ઇન ને અટણે પડી હોય વાઈફાઈ રોગું નાખ્યું એવું હા વારો જ નતા આવતો કે કારણ વિડીયો હમણાં તો ફિલ્મ થિયેટર માં જોવા નથી ગયા કીધું ને જાય હમણાં કે ઓલો કયું આવે ને વેલકમ ને આવ્યું વેલકમ હા પછી ઓલું આવારા પણ આવે ને ઈ કે ખાઈતમ ઉપર ના આવે ને ચાલ ફિલ્મ ઉતારી જાજા જ કરે બધાય મસ્તીના જ ફિલ્મો આવે એક નંબર એ આપડી મજા આવે જોવાની ને એવા ફિલ્મો છે સાચી વાત એક ફિલ્મ તમારો એવો વિચાર છે કે જુનાગઢમાં જોઉં હા ગમે એક ફિલ્મ જુનાગઢ માં બને ઓલું થિયેટર તો જોવાય છે હા પછી ઓલું કહું કે થિયેટર નામ છે જુનાગઢ સૂરજ હા સુરત બહુ મસ્તીનું અને અમે ઘણા બધા વિડીયો જોયા ચાહે હું જો કે બધા કહેતા હોય રાણી તો ઓછો મને તો ફિલ્મ જોવાનો ઓછો શોખ કે અનિલ હાટું થઈને પછી હું ભેગી જાજો હું ન જાય ને તો ઈ ન જોવા જાય હાસી વાત ને સાચી વાત છે કાલે એમ ગામમાં જઈએ